પાલિતાણા તળેટી આવેલ કસ્તુરધામ ધર્મશાળા દ્વારા પક્ષીના માળા તેમજ પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. પાલિતાણા તળેટી આવેલ કસ્તુરધામ ધર્મશાળા દ્વારા પક્ષીના માળા તેમજ પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. મિત્ર પક્ષી ચકલી સંરક્ષણ જાગૃતિ અભિયાન પક્ષીના માળા તેમજ પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. શ્રી શેત્રુંજી પ્રકૃતિ અને શૈક્ષણિક મંડળ તથા શ્રી હાલારી વિશા ઓશવાળ આદિજીન સેવા ટ્રસ્ટ કસ્તુરધામ ધર્મશાળાના પાવન સહયોગથી પરાર્થવત્સલ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી ગણિવર્ય મહારાજ સાહેબ પાવન પ્રેરણાથી પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરીજી મહારાજ સાહેબ પ્રેરક વક્તા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ગુજરાતના જાણીતા આયુર્વેદાચાર્ય અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા વિષય ઉપસ્થિત રહ્યા હતા. કસ્તુરધામ ધર્મશાળાના ટ્રસ્ટી રમણીકલાલ ચંદરિયા, કસ્તુરધામ ધર્મશાળાના મેનેજર ભાવેશભાઈ પાલિતાણા આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા. મારું નામ આશીષભાઈ પ્રદ્યુમનભાઈ ત્રિવેદી. મિત્ર પક્ષી ચકલી સંરક્ષણ જાગૃતિ અભિયાન પક્ષીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ આજરોજ શ્રી શેત્રુંજી પ્રકૃતિ અને શૈક્ષણિક મંડળ તથા શ્રી હાલોરી વિશા ઓશવાળ આદિજીન સેવા ટ્રસ્ટ કસ્તુરધામ ધર્મશાળાના પાવન સહયોગથી દર વર્ષે આજે આ 17મો કાર્યક્રમ છે. એટલે કે 17 વર્ષથી કસ્તુરધામના સંયોગથી પાલિતાણા શેત્રુંજી પ્રકૃતિ મંડળ અને શૈક્ષણિક મંડળ દ્વારા પાલિતાણાની જનતાને ચકલીનો માળો અને પીવાના પાણીનો કુંડો અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ કાપડની થેલીની અંદર આ માળો અને કુંડું વિતરણ કરવામાં આવે છે. અને પાલિતાણાની જનતાનો પણ સારો એવો સહયોગ અમને પ્રાપ્ત થયેલ છે. અને ખાસ કસ્તુરધામ ધર્મશાળાના મેનેજર શ્રી ભાવેશભાઈ જે છે એ પણ પ્રકૃતિ પ્રેમી છે. એટલે આ અવસરનો લાભ જે છે એ શેત્રુંજી પ્રકૃતિ મંડળ અને શૈક્ષણિક મંડળને 17 વર્ષથી અવિરતપણે જેને કહેવાય કે આ લાભ અમને મળે છે. અને પાલિતાણાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તેમજ પર્યાવરણ જે છે એમાં થતું દૂષણને અટકાવવા માટે ભાવેશભાઈની સાથેનું સંકલન કરી અને આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભેર અને એમાં પાલિતાણાની જનતા તેમજ મીડિયા સેલ જે છે એનો પણ અમને અને અમારી ટીમને પૂરેપૂરો સહકાર મળ્યો છે. અને આવો સહકાર જે છે એ આવનારા વર્ષોની અંદર પણ અમને પાલિતાણાની જનતા કસ્તુરધામ ધર્મશાળાના ટ્રસ્ટીશ્રીઓ અને મીડિયા સેલના માધ્યમથી અમને મળતો રહે એવી આશા સહ મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ.